ડીસા તાલુકાના જૂની માલગઢ ખાતે ગાયત્રી સંસ્કાર કેન્દ્રનો 7મો પાટોત્સવ યોજાયો। ડીસા તાલુકાના જૂની માલગઢ ગામે આવેલ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા 7મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ ખાતે ગાયત્રી પરિવારના કિરણભાઈ વડોદરાવાળા, લક્ષ્મણભાઈ સોલંકી, સુખદેવભાઈ ટાંગ, મોહનભાઈ પઢિયાર, સંગ્રામસિંહ સોલંકી, દલપતભાઈ ગેલોદ, ભગવાનજી પઢિયાર વગેરે ગાયત્રી શાસ્ત્રો અનુસાર 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે વિવિધ સંસ્કારોનો રવિવારે યજ્ઞ કરવામાં આવે છે। કુલ 13 જેટલા સંસ્કારોનો યજ્ઞ કરવામાં આવ્યો હતો। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીના અને વંદનીય માતાજી ભગવતી દેવીના સૂક્ષ્મ સંરક્ષણ તથા ગાયત્રી માના આશીર્વાદથી ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ ખાતે 7મા પાટોત્સવ નિમિત્તે ગુરુ દક્ષિણા કાર્યક્રમ અંતર્ગત 24 ગામોમાં ગ્રામ સભાઓ તથા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 62 જેટલી શાળાઓમાં રામધૂન તથા ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસા, રામ ચાલીસાનો શાળાના બાળકોને પઠન કરાવી ઉજવણી કરવામાં આવી। ત્યારે આજે સજલ શ્રદ્ધા પ્રખર યજ્ઞ તથા ચરણ પાદુકાઓની વિશેષ ઉજવણી તથા 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા વિવિધ સંસ્કારોનો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।